નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ડિજિટલ એરેસ્ટ સ્કેમ અંગેની ફરિયાદ આવેલ, જેમાં આરોપી DHL કુરિયરમાંથી બોલતા હોવાનું ફરિયાદીને જણાવી. ફરિયાદીના નામે કુરિયર બેંગકોક જાય છે અને તે કુરિયરમાં ગેરકાનૂની વસ્તુઓ છે તેમ ફરિયાદીને જણાવી સદર કુરિયરમાં જે ગેરકાનૂની વસ્તુ છે બાબતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરે છે તેવું ફરિયાદીને કહેલ અને ત્યારબાદ ફરિયાદીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી લેન્ડલાઇન નંબર તથા મોબાઈલ નંબરથી ફોન આવે છે અને ફરિયાદીનું વિડીયોગ્રાફી નિવેદન લેવાનું છે તેમ કહી ફરિયાદી પાસે સ્કાયપી નામની સોશિયલ મીડિયા એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવેલ અને ત્યારબાદ ફરિયાદી સાથે વિડીયોગ્રાફી નિવેદન ચાલુ કરેલ, જેમાં ફરિયાદીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે લેટરો મોકલી તેમજ ફરિયાદીની પોતાની અંગત માહિતી આપી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ત્યારબાદ અલગ અલગ રીતે ડરાવી ધમકાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બે બેંક ખાતામાં કુલ ₹32,50,000 ઓનલાઈનના માધ્યમથી ટ્રાન્સફર કરાવેલ, જે અંગે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેરે ખાતે ગુપ્ત નંબર 1 પદ્મ 11 ખર્ચ 96 અબજ 4,40,022 IPC 420 અને 114 અને 120 B તથા ઈટ એક્ટ 66 D મુજબની ફરિયાદ આપેલ છે, જે ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી, ઘડિયાળી, વડોદરા. વડોદરા સિટી સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીને અટક કરી ગુનામાં સંડોવાયેલ તમામ 32 લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે. આમાંથી 3 લેસન છે આપણા માટે. એક, CBI ક્રાઇમ બ્રાન્ચ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વગેરે નામે કોઈ આવીને કોઈને પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી. અને કોઈ અરેસ્ટનું વાત કરે, ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હાથે છે, આ કમ્યુનિકેશનનું સાધન છે, તમે આને સ્વિચ ઓફ કરી શકશો તરત જ અને નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો તો આરોપી સુધી પહોંચવાની આપને સફળતા મળશે.